મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં છો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં। મહાશિવરાત્રિનો મેળો એટલે કે મિત્રો મિની મહાકુંભ મેળો કહેવામાં આવે છે અને મિની મહાકુંભ મેળો એટલે કે મહાશિવરાત્રિ મેળો। તો મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છીએ જુનાગઢ ભવના તળેટી પ્રવેશ દ્વાર છે, તમે જોઈ શકો છો મારી પાછળ। તો હવે આપણે તળેટીમાં જવાનું છે એટલે વિડીયોમાં ટેડી જોડાયેલા રહેજો। અને મિત્રો ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણી ચેનલમાં તમને મહાશિવરાત્રિના મેળાના અલગ અલગ વિડીયો તમને જોવા મળશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો। તો હાલો મિત્રો હવે આપણે જઈએ ભવના તળેટીમાં, તો વિડીયોમાં ટેડી જોડાયેલા રહેજો। ને જો મિત્રો મેળાની અંદર ઘણી બધી વસ્તુઓ વેચાવા આવેલી છે। જો તમે અહીંયા અલગ અલગ સ્ટોલ હોય, જો તમે ચા પાણીના શરબતના સ્ટોલ છે, જો તમે મિત્રો પાણી છે કે ખાઈ ગયા। તો જો મિત્રો આજે મહાશિવરાત્રિના મેળાનો ત્રીજો દિવસ છે મિત્રો। તો જો મિત્રો અત્યારે જુનાગઢની અંદર ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે। જો અત્યારે બધા માનો મેળામાં ઉમટી પડ્યા છે, જે તમે જોઈ શકો છો। આ મેળાની અંદર તમને સાધુ સંતો પણ જોવા મળશે જો મિત્રો। અને ખાસ કરીને તો મિત્રો જો આ જે મેળાની અંદર છે એ સાધુ સંતોના ખેડા હોય છે જો તમે, અને સાધુ સંતોના તમને દર્શન થાય મિત્રો। અને આ જે મહાશિવરાત્રિના મેળામાં મિત્રો જે અસલ સાધુ સંતો હોય એ જ મિત્રો તમને આ મેળાની અંદર જોવા મળે છે જો તમે। સાચા ભક્તો અને સાચા સંતો હોય એ જ તમને આમાં જોવા મળે જો મિત્રો। અને અહીંયા તમે દર્શન કરી શકો છો પણ બધા સાધુ સંતોના જોવો મિત્રો। તો આવા ઘણા બધા પણ ખેડાઓ છે જોવો તમે। અને જો આમાં ધૂણા છે આમાં જોવો મિત્રો। અને જોવા મિત્રો આવા ઘણા બધા એવા અખંડ ધૂણાઓ છે જો અહીંયા બધા સાધી સંતોની જે રાવટીઓ બાંધેલું છે જોવો તમે। હવે ઘણી બધી એવી રાવટીઓ છે જોવો મિત્રો। તો હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ રઘુનાથ દ્વાર, તમે જોઈ શકો છો। જો અહીંયા રઘુનાથ દ્વાર છે મિત્રો જુઓ તમે। અને આપણે આ મહાશિવરાત્રિના મેળામાં કોઈ દિવસ આવ્યા નથી મિત્રો, આપણે પહેલાં વહેલા મેળામાં છીએ જુઓ તમે। તો આ છે રઘુનાથ દ્વાર, તમે જોઈ શકો છો। તો ચાલો આપણે અહીંયા અંદર જઈએ। તો જો મિત્રો આ છે જુનાગઢ ભવનાથ મહાદેવ મંદિર, તમે જોઈ શકો છો જુઓ તમે। અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે દર્શન કરવા જાય છે જો મિત્રો। જુનાગઢ ભવનાથ મહાદેવ મંદિર જુઓ તમે, તો તમે જોઈ શકો છો। અને મિત્રો જો અત્યારે દર્શન કરવાની ભીડ અત્યારે બહુ જામી ગયેલી છે જો અહીંયા ફૂલ ભીડ છે જુઓ તમે મિત્રો જુનાગઢ મહાદેવ। મિત્રો અત્યારે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાઈન લાગી ગઈ છે જુઓ તમે। અને તમને દૂરથી પણ દર્શન કરાવી દો તો કોમેન્ટમાં લખી નાખજો જય મહાદેવ। અને જો મિત્રો તમે આ જોઈ શકો છો આ છે ગરવો ગિરનાર જુઓ તમે। અને અત્યારે મિત્રો આ કાંઈ ભવના તળેટી કે એ તળેટીમાંથી તમને આ બધો મેળો જોવા મળશે જો મિત્રો। અને આપણે જો ભવનાથના મેળામાં આવીએ એટલે તળેટીની અંદર જ આપણે આંટા મારવાના અને મેળો કરવાનો હોય। તો આ છે તળેટી જો। અને જો મિત્રો તમે અહીંયા જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં આવો એટલે મિત્રો તમને અહીંયા તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે। જેવા રમકડાના સ્ટોલ છે, મરી મસાલાના એવા ઘણા બધા અલગ અલગ સ્ટોલ હોય, તમને ઘણી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળે જુઓ તમે। કારણ કે બહુ
જોરદાર મેળો ભરાય છે જુનાગઢની અંદર મિત્રો. જુઓ તમે આ एकादशी ग्यारह से आओ फलार करवा आओ हरिहर करवाओ अवतारियो हो हरिहर करता जाओ. તો મિત્રો આ તો મહાશિવરાત્રિના મેળાનો વિડીયો. તો મિત્રો હજી ઘણા બધા વિડીયો તમને બતાવવાના છે. એટલે મિત્રો ચેનલમાં નવા અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આજનો વિડીયો આજ અહીંયા સુધી જ. તો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. બાય બાય.